આહાહાહાહાહા, કોઈ તડકો પડે છે. હવે ભર શિયાળામાં કોઈ ગરમી લાગે છે. આ ડોહલો કોમ કરાય કરાય કરે છે. મારે વળી આ દારૂ પીધો ને એટલે કરી લે. આ ચાલુ જ છે. એવું એમ? ઓવે. બરોબર. એટલે આયો? આ પટાવતો પટાવતો આટલે આવ્યો તોથી. એવું એમ ને? હારું હારું. 2-3 ચાહડા પટાયા આર્યા. બરોબર. ના ના કરી જા, હેડ કોમ કર. હારું હેડો. આ ચા નાસ્તાનું કોઈ કેવરાવું છું ઘેર. એટલે આતારામ ચા નાસ્તો હોતો છે? નાસ્તો ચાનો હોય? સવારે હોય 11 વાગ્યા તો. હમણાં કરાવરાવું હેડ. અત્યારે હાલ તો કર તું. હારું હેડો. હા. આજ તો પોણી વળતું નહીં ને, નકર રાતનો ઊંઘ્યો નહીં પાવો. ના ના લે. ઓ નો. તો કાલનો દાડો જ હતો. હું તો રાતનો ઊંઘ્યો જ નહીં. તમે દાડો હોય સવારમાં ખેતરમાં લાવી દો, પાછા રાતે પાછા પોણી વાળવા લઈ જાય. તો લે એક દાડો જબર સીજો બધું હે. તો તને હવે શીખવું તો પડશે જ ને. ના ના હારું હારું. કરે જા. હારું હેડ તો તું કામ કર અને હું પેલા ખેતરોમાં જઈને આવું જોતા આવું, બરોબર? હવે નાસ્તા પાણી તો ઘેર કેવરાવજો થોડું. એ હારું. આ ડોહલાને નાસ્તાનું કહીએ ને તાણે હું ખાવા ભેગો થાય ને કારે 3 વગાડે ખાવા મેં. ડોસી ઘેર નરવી પડી એટલો નાસ્તો લઈને ના આવે, કોક ચા પાણીની એક કીખલી લઈને પકડીને આવતો શું થાય. એવું વળગાડ્યો ને કોમે સવારનું વળગ્યું કોનાથી ઘેર હારા હતા. હા બોલ સંજ્યા. એટલે ભૂડો તમે તો આ તો શું કરો યાર, મને તો ઘેર થી કાઢી મેલો. તમે તો કેટલા ફોન કરે, તમે તો ફોન જ બંધ કરીને બેસી ગયા ફોન. તો કોમ હોય એટલે તો ફોન ઉપાડતા નહીં. તો તાણ શું કરવાનું, મને તો ઘેર થી કાઢી મેલ્યો. હાલ તો એક કાકા નીકન રહું અમાર ગામના. ઈવા નીકન રહું, કોમ કરું, ખાવું. કોલેજ બોલેજ છો બધું બંધ થઈ ગયું માર તો. તો તાણ એ ચમ ફોન કરે તો. ઓહો હો તારી, મારે તો ઝાડ હોય એવી વાત કરો ને તમે તો. તો તાર લાખ રૂપિયા હું ચોઈ લાવું હોય, મારા ઠેકોણા નહીં, તમે લાખ રૂપિયા માગો મારી જોડે. તાણે મારા જરૂર હતી એટલે તમે ફોન બંધ કરીને બેસી ગયા. હવે રંજો યાદ આવ્યો હે ને. હા રેડ મારે તમારે જેવું થવું નહીં, પણ હું કોક સેટિંગ કરું. પણ હવે લાવું છો હી બાપા જોડે જવું તો એમ કોઈ ઠેકણું ન પડે હાલ. તો તારી વાત તો સાચી. અમે કાકો તો બપોરનું ઊંઘી ગયો હોય, કોઈ કાકા પાછું કરવું જ થાય. હા રેડ પણ નોમ મારું ના આપું જો પાવો. આ વખત ફસાવું તો મને હા કાઢવો પડશે બાર પાવો. હા રેડ. ના 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 કોક કરીને વેતરી નાખું ડોહાને. સારું યાર. લો આઈને કોમ આવે છે એટલે પાછા મને ફોન કરી. આપણે જરૂર હોય એટલે આપણો ફોન ઉપાડવાનો નહીં, પાછો ફોન બંધ કરીને મૂકી દેવાનો. અને તો એ ભાઈ બનશે, આપણું ઘણું કોમ કાઢ્યું છે. કોક દારૂ કોમ આવશે હેડ ને. છોકરાને મને કોમ કરાવવું ગમતું નહીં, પણ એને સીધો કરવા માટે તો કોમ કરાવવું પડશે. નતર એના બાપાને ગોઠશે નહીં આવ્યો, અને એ સિવાય આવ્યો સુધરશે નહીં. સારું હેઠ જવા દે, એની જોડે જ જવું. એટલે છોકરા હા લે હેઠ ઘેર હવે. હાસ મને જબરજસ્ત ભૂખ લાગી. હારું ઘેર જઈને રોટલા ખાઈ લઈએ. સારું એ હારું. ડોહાની ટંકી હારી, શાક તો ચીકુ લાઈ બનાવો. ભૂખ ઊંઘ્યો છે મજુબા. મજુબા થોડો હકો હા નહીં તો હું ઊંઘું ઘડીક વાર. ખાઈ રહ્યો તું? હાઉ ખાઈ લીધું નહીં. હારું તો એક કોમ કર. તો એવું જ મારે પંચાયતમાં થોડું કોમ છે એટલે હું જઈને આવું. સારું બરોબર. હા હારું.
પછી મોડો ઉઠે. બહુ તો જીઓ મને લાગે કોઈ સ નહીં. ડોસીએ પેલી મકા વાળામાં હું કરું આગુ પાછું થાય પેલા સંજયને પૈસા હારવાય કોઈ આગુ પાછું થાય એવું. ભેંસ સારી દેખાય. લાખ રૂપિયા જ નહીં આવ્યું 60-70 હજાર રૂપિયા આવી જાય. લઈને ના હોય તો વોર કરી નાખું બીજા બાજુલા ગમો કોકને વેચી મારે. નીકળી જાય જોઈ લેવા દે ને કારે વળીને પાછું આવે એવું લાગે. અને એ આવે ને એની પેલા ભેંસ વેચી મારે. ભેંસ વેચી મારે તારા આજનો દાડી ચીતું હોય તો ખારા ઘરમાં જાય. જોડા નહીં પાતું. અવાજ ના કરતી આજુબાજુ વાળો વાપરી જાય. આ ઘરમાં જઈએ તને બાર ચોક મોકલી દઉં. હા ચૂપચાપ શાંતિથી હે. કોડે રંજા ભેંસ લઈને તું એ કોડે ભેંસ લઈ બોલો આ ભેંસ લઈને ચાલ્યો આ બાર ફેરવવા લઈ જવું. ચમ ભેંસ ને ફરવા લઈને જઈને તે કૂતરો ફરે તો ભેંસ ના ફરે વળી. ઓ તારી હવે તો ભેંસ ચલવા લઈને હેડ્યા પોતાને ઓ તારી અમારે તો કદાચ જોયું ને પહેલી ફરા જોવું હું તો હા ઘડીક આખો દાડી બોધેલી રાખું તો વળી કંટાળો નહીં. ઘડીક વાર ફરવા લઈને નીકળો. હા ફરા તાર હેડો લઈને ફેરવા જો વચ્ચે ઓમો સચી ગયો. હવે મેળ ની પણ લાગે વાત કહી દે હારી. ઉજબા હા ફરિયા જોઈ ને પંચાયતમાં ગયો તો કોણ ચમ ફરિયા પંચાયતમાં હું લેવા જતા થોડું કોમ થી ગયો તો. હા ભેંસ વેચી મારી ગો ના ના કને કીધું? રંજો લઈને ફરતો તો ને તારી ભેંસ અરે ના હોય આ ભેંસ હું હમણાં બોધી ના આવ્યો છું ને ભાઈ. મૂકું તાને વેચી મારી આ તો કીધું 100 દો કરાર છોકરા અરે ના હોય રંજો ચોજો. એ હશે જો ભેંસ લઈને જતો ના રહ્યો તારી આ લાગે ઊંધું કરવાનું છે. હા તાર લ્યો ઘેર તપાસ કરજો એ હારું હારું હેડો. અલ્યા તને એક કામ કરવા દે મને જવા દે તને ઓ વજબા હા ઉભા રહો હું આવું અંગાત એવું છે એમ? લેડો મારે આબુ જ જોવા ભેંસ સજ ઘેર નહીં હેડો હારું હારું હેડો. છોકરાને તમે જો હેઠે મેલીને જોશો તાણ ચોય રેટો ને અરે પણ ગાભાજી તમે શું રાખો આ તો ભેંસ તો હોય છે. ભેંસ તો છે શિખર ચો હમણાં લઈને ફરતો હતો ગાભાજી ભેંસ તો મેં પેલા શીલે બોધી હતી ના શીલે ચોય આવી. તો એ જોવાનું છે ને તાણ જો જઈને પૂછો હેડો હેડો છોકરાને પૂછીએ તો ખરા. એ છોકરા આવી જાવ છે બા. હા આયા પણ ભેંસ શું પેલા શીલે બોધી હતી ના શીલે કેમ ગઈ? ભેંસ તો હું ઘડીક વાર પેલું ફેરવવા લઈ ગયો એને કંટાળો ના આવે. તો પણ ફેરવા લઈ ગયો. બહાર થોડો ગમો ઓટો મારી આવું. એટલે આ તો કોઈ કૂતરું બીજું હોય તું ફેરવા લઈ ગયો ને. ના પણ હું કીધું એને વળી કંટાળો આવતો હોય હું એ કંટાળો મેં કીધું ફેરવી આવું ઘડીક વાર. અને શું કેવું મારે આ કૂતરું નહીં ભેંસ છે. ના ના અને પછી હું પાણી પાછું ઘેર લાવતો રહ્યો. હારો એડો હતો ને પેલા ખેતરમાં જાય ને પેલા ચાડિયા વાળા ચાડિયા બોધવાના છે તે જઈને બોધ અને મોણા હાયા છે તે તમને બોધરો હશે જા. અને એકાદો ચાડીઓ ખૂટે ને તો તું એ ચાડિયાને જેમ ઉભો થઈ જશે એટલે તારે ચાડિયા જેવા લાગો છે કે મેં અહીંયા શું ઉડાવો મારી. હાલ જાય બેહો ઘરે. આજ મુના તમારી ભેંસ હોય થઈ જાત બારે બાર ના તમારે કેવી વાત સાચી હો તમે આયા ને મારી ભેંસ આટલી બચી ગઈ નકર ભેંસ બારોબાર હતી સાચી વાત છે પણ આ છોકરાને હવે મારે કરવું શું આનું? તમે કોઈ કરો અને એના ઘેર મોકલી દો નકા કોક દાડ બાગીના લઈને જતો રહે. ના ના હવે વિચાર એવો જ છે કે હવે કરીએ હેડો કોક એનું વિચારીએ હવે બીજું શું કરશે કેમ કે છોકરો હવે આ ચોરી કરવા માંડ્યો છે એટલે હવે ઘરમાં ચોરી થવા આ તો માંડી. ભેંસ લઈ ગયો બરોબર કાલ દાગીના લઈ જાવ તમે કરો કેવું એ વાત તમારી કેવી વાત સાચી છે. તારા ભણા મોણા જોયા ભણા વગર એમને ના ઘરમાં રખાય તારે ના ના વાંધો નહીં હેડો આ તો હું એના સુધારવા માટે હોય લઈને આવ્યો તો. હવે એનું સુધારતો તમારું બગાડીને મિલ દે એ તો મારું બગાડીને હમણાં બે વેચી મારી હોત તો મારે તો 60-70 હજારનું હમણાં નુકસાન આવત. હવે ચોલ્લો થઈ ગયો અરે શું કશો વાંધો નહીં હેડો હાલીને ખેતરમાં જવા દો
અને પછી બીજું વિચારીએ. તો ખેતરમાં હું ના મેલતા ને ખેતર વેચી મારશે. ના ના એમ તો નહીં વેકા, એ ખેતર જોડે રહેજો પાછા અંગા એ તો હું જોડે રહેવાનો છું, બરોબર. હારું હેડો, ચા બા પીતા જો. ચાબા મોલાવાળો ચા બા મસ્ત માદુ બાદુ નાખીને. ઓહ હારું હેડો. મોનો ના મોનો આ ખાપડો લાગે આ છોકરા વિશે કોઈક પેલું જોણતો હોય એવું લાગે છે. પૂછું જ ખરા લાગે. હેલે કાબાજી, હા તમે આ છોકરાને ભેંસ લઈને જો, બરાબર, પાણી પાવા જેવો કે ગમે તે ચરાવવા જેવો હોય, તો તમે એના વિશે કોઈ જાણતા હોય એવું લાગે છે કે તમે બધી એનું ચેડે પડ્યા છો એમ. ના અમારે કોઈ લેવા દેવા નહીં. મારા હું લેવા રાખવી પડે ભાઈ કોકના છોકરાની. ના ના એ મને લાગે છે મારા મનમાં લે એવું. મારા કોમ યાદ આવ્યું હો તો હું જઉં હાડો ગામમાં. અરે ચો જાહો પણ ના, ના, ચા તો જાઉં. પીતા જો. ચા પીધી ને. અરે પીતા જો પીતા જો. ના હું જાઉં. હારું હેડો ઉભા રહો, હું આવું તાણ. લે હાડો તાણ આપવો હાડો જલ્દી કરો, મારો કોમ યાદ આવ્યું મને. એ હારું હેડો ઉભા રહો, હું આવું. આ મોનો ના મોનો આ ખાપલો કોઈક છોકરા વિશે પેલું જોની રહ્યું છે, મને લાગે નક્કી દાળમાં કોઈક કાળું છે, કારણ કે એનો ચમક્યો છે ને એ પ્રમાણે એવું લાગે છે કે છોકરા વિશે કોઈક જોણતો હોય. એ ગાભાજી, એટલે ઉભા રહો, તમે તો લે ઉભા તો રહો, તમે તો જેવા હેડો લે બુડો. લે હાડો. હા લે હેડો. ગાભાજી, બોલો હવે મનમાં એક પ્રશ્ન થયો છે, બોલો. કે તમે કોઈક છોકરા વિશે જાણો, બાકી તમે એમને ડાયરેક્ટ ચાનું તોડું મેલીને હેડો ના. આ છોકરાએ તો મારા ઘરમાં બધું રમણ ભમણ કરાવ્યું છે. ના હોય, શું વાત કરો છો? તાણ હું કોક ભાઈ હતી એને સરનામું કહેતો હતો, હા એટલે આ છોકરો જોઈ છે મારી જીવલીને કોણ ભંભેણી કરી હોય ને ના હોય તે ડોસી અમારે જતી રહી, મારા રોટલા ખવડાવતા અમારા રોટલા ખાવાના ફોફા થઈ ગયા છે. એવું છે એમ? તાણ અલ્યા તો આ ડોશી તો આ છોકરો તો મારું તાણ બગાડ છે ઘરમાં. એટલે ઓર રાખજો. મારી ડોશી ના કોણ ભરશે તો મારે એક તો રોટલા ખાવાની તકલીફ પડશે લાગે છે. આ આસા પાતળા કાચા પાકા ખો છો ને એ ભૂલી જાઓ. એ વાત તો સાચી છે, પણ હવે શું કરશે કો? હવે તમારે જે કરવું એ કરવાનું. આ તો છોકરો કોણ ભરશે તો મારે તો પેલી જતી રહે તો મારે તો રોટલા ખાવાના કાઠું છે. હે તાણ પછી ખેતરમાં આવીને 12 વાગે ખાઓ ઊંઘશો પછી રોચ્યો. ના એ વાત સાચી છે, મારે કોક કરવું પડશે હવે આ છોકરાનું. કશો હતો ને હેડો હાલ તો જઈએ આપણે, પછી એ તો હું જે હોય એ છોકરાનું પેલા જોવું, મારી રીતે પેલા જોવું એ શું કરે છે શું નહીં કરતો, એના ચેડે પેલા રહું અને એના પછી નક્કી કરું કે છોકરાને શું કરવું ને શું નહીં કરવું. હા એ તો વાર રાખજો. હા 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 લે હડો હડો તાર મારે કોમ મોડું થાય. એ હારું હારું. લે હડો તાર. બોલો. મને તને કોઈ બે વેચવાની છે? એ તો કોઈ વેચવા નહીં, હવે બધું વેચાઈ ગયું છે. ડોસી જતી રહી એટલે શું હોય. એવું છે એમ? તાણ હવે કોણ કટલા કરે. બરોબર. ડોસી સાર બાર લેવા જતી, અમારે તો હવે બધું ભાજી પડ્યું છે. ના આ તો એક અમાર હગાનો ભેહ લેવા નથી ને એટલે ક્યાં તો ખબર. જવાની તો ખોસી ખાઈ રહ્યા જો. આવો બેહો બેહો આવો. તમને કોઈ તબિયત પાણી સારી છે? કેવું છે? ભાઈ રેડી છે હાલ તો આ થોડીક ખોશે ને ઓછું હવે. એવું છે એમ? હા. બરોબર. તે હાલ કેવું ખાતા બાતા લાગતા નહીં અઠવાડિયાથી લાગે. શું ખાય? હા કોઈ ખાવાનું ભાવતું નહીં, છોકરા ખાવા રાશા જ નહીં. એ પણ છોકરો તો મેં તમને નતું કીધું કે છોકરાને હું સુધારી કેમ નાખ્યો. ફેંકો? કોઈ ફરક પડ્યો છે છોકરાને? 50% જેવો પડ્યો કોને જો એ કામ કરી જાય ને હાલ થોડું 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 કરે કુદરત આખું આમ કરે છે ને નખરા કરે છે ને એવું હેડે જાય છે. હો. ના ના મહેનત કરજો તમે એમાં. ના ના મહેનત તો એવી કરી છે ને કે એને જિંદગી ભરીને યાદ રહે કે મારા બાપાનું મેં કેવું માન્યું હોત ને તો સારું હતું. એને એવું મૂકો સીધો દોર કર્યો. ઘેર મજૂરી ના કરતા હવે એ છે મજૂરી કરે છે. મજૂરી તો કરવા જાય તાણ. મેં જોયું તો કે મજૂરી કરતા મેં જોયો હતો ને, તમે તો તાર નતો લઈ ગયા મન. આ છે મજૂરી કરે છે. ઘેર કરી હોત તો હાચું. બહાર જવા વાળા ના આવો. કોઈ કોમે આવ્યા હતા કે ખાલી? બે આ તો ખાલી હોય જતા લેતા હતા હતા, કીધું ગામમાં સમાચાર જ- લેતા જઈએ. હો. તમારે કોઈ સમાચાર લેતા જઈએ હમ. અને પછી બોલો. તમારા પાસે કોઈ ડોશીના સમાચાર?
અમારે તો શું સમાચાર હોય ડોસી હવે આવે એમ લાગતી નહીં. પણ તમે આવા કોક ને લઈ બે માણસો લઈને ઓટો મારતા હો એ તો પાડીએ ઠા હવે શું કરીએ તાર કહું હવે. તમે ના હોય તો જો અંગાત. એ મેં કીધું વાત કરીશ હો. હા. એટલે હવે એક દાડો જતા આવીએ અને જે હોય એને ઠારકે પાડીએ. બરોબર. હાલ્યો તાર હું થોડું કોમ છે. જાવું છે? હવ એવું નહીં, ડોશીનું નામ લે એટલે સમજી જાય છે. જીએ તાર બીજું આહું વળી આહું કચલા રોજ રોજ હોય. ના ના, પણ ડોશીનું નામ લીધું ને એક સમચા નહીં લ્યો. હું એકલો જ જઈને લેતા આવું પાર આવી જાય. હા તો લેતા હો. અલ્યા પેલા લેબડે બોધીને મારશી ને તો હમણાં આબરૂની તમારી હેડ બોલી જાય. આજો કે પાહા હું એકલો જઈને લેતા આવું. કશું નહીં, ડોશી રીસે બળી જઈએ એમ નહીં આવે. અલ્યા ગઈ વખતે તો એને તમને ખબર છે હા. યાર હારા એ લેબડે બોધીને માર્યા તા હોય ને ના હોય. તો પછી ન્યાચે ચીડીઓ ચડાઈ હતી. તેમાં તાણ સમકી છે. વાહ, તેમાં યાર હારી હતી ધમકી છે. હા, એમાં સમજીને ઉભા થઈ ગયા. હા કહેતા છે હારા લઈને જાય ને ચોક ફેર મારશે મારે. હા એમાં સમજાય છે. હા એટલે જ ને. અને આ તો કે શું કે એને એવું છે કે હું જતા હું પણ એને ખબર નહીં કે એને હારી આમ કેવા માણસો પડ્યા. અને એને પેલી ડોશી હતી ને એ ડોશી તો વાત છોડો એવું છે કે છૂટા પિત્તળિયા મારતી હતી. મેં હમણાં વચમાં અહીંથી ઘરેથી જતો હતો ને. એ વાભલ્યું જ તું રહ્યું. હા વાભલ્યું જ તું. એટલે કે ડોશી વખત પડાવે છે એવું સમાચાર તો વાભલ્યા હતા. હું એટલે એમાં શું થયું કે હું જતો હતો અહીંથી હેડે જતો હતો રસ્તા વચ્ચે ને એના ઘર જોડે જ નીકળ્યો. એટલે એ ડોશી બે જણા લડતા હતા. એ ડોશી કે આર્યા એમ કે મારે બટાકા શાક નહીં ખાવું. ડોશી કે હના હાથી ના નાખો. ત્યારે કોઈક બોલતા હતા ને ડોશીએ શિવટું પિત્તળિયું તોડીને તે ભોડા મોય આવ્યું. તે તમે જુઓ તો ઘડીક વાર તો ભોકા ઝાડો પાડી ગયેલા. આપણો ગરીબ છે પણ. ગરીબ છે ગરીબ છે પણ આમ ગમે તેવો પણ ગરીબ છે. અલ્યા ગરીબ તો કોઈ નહીં પણ આ તો ખાલી વાતો છે ગરીબની. નકર ડોશી મિલીને ના જતી રહ્યો. આમ નખરાળો છે પણ. નખરાળો એટલે પૂરેપૂરો નખરાળો છે. આની તો વાત કોઈ કર્યા જેવી છે નહીં. સાચી વાત. સમજ્યા? બીજું કહો. બીજું બસ હેડે જાય હાલ તો કોણ